નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ. તો આપણે એક આજે એવું દ્રવ્ય જોવાનું છે કે આપણે એનું નામ સાંભળીએ એટલે આપણે લાંબા કાળા વાળ દેખાય. તો એનું નામ છે જટામાનસી. તો જટામાનસી છે એ ખાસ કરીને આપણે વાળ માટે તો ઉત્તમ છે જ કે જટામાનસીને આપણે વાળ લાંબા અને કાળા કરવા માટે આપણે કાળા ને કાળા રહે એના માટે પણ આપણે જટામાનસીનો પ્રયોગ કરીએ છીએ. જટામાનસીનો પ્રયોગ કરવાથી વાળ ઉતરતા નથી, કાળા રહે છે અને લાંબા પણ થાય છે. પણ વિશેષ ઉપયોગ શું છે જટામાનસીનો? તો જટામાનસીને શાસ્ત્રોમાં ત્રિદોષજીત કહેવામાં આવી છે. એટલે ત્રણેય દોષ હોય એના ઉપર જટામાનસી કામ કરે છે. હવે શ્વાસની અંદર જે કાંઈ પણ તકલીફ હોય છે, કફ થતો હોય કે શ્વાસ હોય કે ગમે એ હોય, તો કે ફેફસાની કોઈ પણ બીમારી હોય તો એની અંદર જટામાનસી ફાયદો કરે છે. કારણ કે એ શ્વાસ નલિકાઓ જે આપણી હોય એની અંદરથી કફને છૂટો કરે છે. હવે વધારામાં જટામાનસી છે એ ચામડીના રોગ ઉપર ફાયદો કરે છે. ચામડીના કોઈ પણ રોગ હોય કે આપણું કાંતિ વધારવી હોય, એટલે આપણે તેજસ્વી ચામડી બનાવવી હોય, લીસી બનાવવી હોય, ત્યારે પણ આપણે ચામડી ઉપર જટામાનસીનો લેપ કરવાથી એક પ્રકારનો ગ્લો આવે છે ચામડી ઉપર. તો આ એના ગુણ છે. હવે વધારામાં જટામાનસી છે એ ખાસ કરીને હૃદય માટે ઉપયોગી છે. તો હૃદયની અંદર, કારણ કે જ્યારે બ્લડ સર્ક્યુલેશન બરાબર ન થતું હોય ત્યારે જટામાનસી છે એ હૃદય, રક્તવાહિની અને એના હૃદયના જે જ્ઞાનતંતુ હોય છે અને એની ક્રિયાઓ છે, જે સંકોચક અને પ્રસારણ, બે ક્રિયાઓ ઉપર જટામાનસી છે એ કામ કરે છે. અને એની અસર જે રક્તાભિસરણ કેન્દ્ર હોય છે આપણું મગજમાં એના ઉપર પણ થાય છે. એટલા માટે હૃદયના રોગ હોય તો ત્યારે પણ આપણે જટામાનસીનો પ્રયોગ કરી શકીએ. હવે જ્યારે ખૂબ કામ હોય અને આપણે થાક લાગ્યો હોય અને માનસિક રીતે આપણે ખૂબ થાકી ગયા હોઈએ ત્યારે પણ જટામાનસીનો પ્રયોગ કરવામાં આવે છે. તાવ વધારે આવ્યો હોય અને આપણે રોગીને થાક લાગતો હોય અને બેચેની લાગતી હોય, ઊંઘ ના આવતી હોય અને જેને સંનિપાતના આપણે લક્ષણો કહીએ કે બોલ કરતો હોય, ત્યારે પણ જટામાનસીનો પ્રયોગ ફાયદાકારક થાય છે. અને જેના આપણે નાની માત્રામાં લાંબો સમય જટામાનસી લઈએ તો આપણું મન છે એ શાંત રહે છે. આવા બધા નાના નાના ગુણો તો છે જ, પણ ખાસ કરીને આપણે જ્યારે મેનોપોઝ હોય અને સ્ત્રીઓને જ્યારે એની અંદર ઘણા બધા સિમ્પટમ આવતા હોય છે કે વિચિત્ર સિમ્પટમો ઘણી વખત આવે છે, બેચેની લાગે, ગભરામણ થાય, ઊંઘ ન આવે, ત્યારે પણ આપણે જટામાનસીનો પ્રયોગ કરી શકીએ છીએ. અને જ્યારે કોઈ પણ સ્ત્રી હોય એને માસિક આવતું હોય અને એની અંદર ખૂબ જ પીડા થતી હોય ત્યારે પણ જટામાનસીનો પ્રયોગ ફાયદાકારક છે. અને ખાસ કરીને જ્યારે આપણા શારીરિક ક્રિયા બગડી જાય અને પેશાબની અંદર સાકર જતી હોય કે ક્ષાર જતો હોય ત્યારે પણ આપણે જટામાનસીનો પ્રયોગ કરવાથી પેશાબ શુદ્ધ થાય છે અને સાકર અને ક્ષાર હોય એ નીકળી જાય છે. આવા બધા જટામાનસીના પ્રયોગ છે. તો આપણે આ બધા પ્રયોગ અપનાવીએ અને સ્વસ્થ રહીએ અને ઘણી બધી દવાઓથી આપણે બચી શકીએ. તો આ બધી વનસ્પતિઓના અને ઔષધિઓના બીજા વિડીયો જોવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને તમને કોઈ પણ તકલીફ હોય તો નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એના પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.